છેલ્લા 2 વર્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં માંગરોળ અને વેરાવળ બંદરમાં જેટી અને ટેટ્રાપોડ કામ હલકી અને નબળી ગુણવત્તાવાળું થયેલું હોવાની અનેક ફરિયાદો મળી છે। સરકાર તરફથી જવાબ મળ્યો કે ફક્ત 5 જ ફરિયાદો મળી છે। બીજો જવાબ સરકારે આપ્યો કે મળેલ ફરિયાદો બાબતે તજજ્ઞો પાસેથી અહેવાલ તૈયાર કરવામાં આવેલ છે। આજે જ્યારે વન અને પર્યાવરણ અને પ્રવાસન વિશે જે ગૃહમાં મેં મારી વાત રજૂ કરવામાં આવી 5 મિનિટ માટે થઈને, ત્યારે ખાસ કરીને જે વન વિશે મેં વાત કરેલી ત્યારે મારા વેરાવળ તાલુકામાં જે લક્ષ્ય પીઠિયા કરીને નામનું એક બાળક, જે 4 વર્ષનું બાળક હતું, તેને દીપડા દ્વારા તેમના આંગણામાંથી ગામ ઉકળિયા વેરાવળ તાલુકો ત્યાંથી તેમને ઉપાડી અને 2 કિલોમીટર દૂર રહી ગયા અને તે બાળકનું મૃત્યુ થયેલું। અને એ દીપડાને શોધવામાં 4 દિવસ સુધી પણ દીપડોને શોધવાની પ્રયત્ન કર્યો પણ તે પકડમાં નહોતો આવેલો। ત્યારે ખાસ કરીને મારું કહેવાનો એ મતલબ છે કે આજે જંગલમાં પૂરતું ભોજન નથી મળતું, એને કારણે જે દીપડાઓ છે એ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે આવી ગયા છે। ત્યારે એ 4 દિવસ તો આ દીપડો છે મનુષ્ય ઉપર હુમલો, બાળક ઉપર હુમલો કર્યો, એટલે કોઈ વિસ્તારના બાળકો પણ 4 5 દિવસ સુધી બહાર નીકળતા નહોતા। આ દીપડાએ આની પહેલાં પણ કોઈ મનુષ્ય ઉપર હુમલો કર્યો હશે તો જ એ અહીંયા ઉકળિયા ગામે બાળક ઉપર હુમલો થયો હશે। અને એ બાળકનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એ વન વિભાગને કહેવામાં આવ્યું, 4 દિવસ પછી પણ એ દીપડાને પકડવામાં આવ્યો।